તો મિત્રો આપણે જે ચેનલમાં પહેલા જ વિડીયોમાં બતાવી હતી ડુંગળી જે વાવતી વખત માધુપુરાની સ્પેશિયલ ડુંગળી એ ડુંગળી આજે 50 દિવસ થઈ ગયા છે અને કેવી છે એ તમને આજે બતાવી દઈએ અને એના પાછળ શું શું મહેનત કરી છે ખેડૂતે એ ખેડૂત પાસે પણ એની ચર્ચા કરી લઈએ। તો ભારત માતા કી જય। તો મિત્રો આપણે પહેલા જ વિડીયોની અંદર જે બતાવી લીધી માધુપુરાની સ્પેશિયલ ડુંગળી અને જે વખત વાવેતર થતું હતું અને એ વાવેતર થયા પછી આજે લગભગ 45 થી 50 દિવસ થઈ ગયા છે અને આજે અમે એ ડુંગળીમાં જોવા ગયા છીએ। તો જયંતિભાઈ પાસે માહિતી લઈએ આપણે એમની કે આ ડુંગળી તમે કઈ રીતે તૈયાર કરી તો આટલી મસ્ત ડુંગળી થઈ છે। તો ચાલો એમના સાથે પણ એની વાત કરી લઈએ। તો જ્યોતિ કાકા આ ડુંગળીને વાયા જે કેટલા દિવસ થઈ ગયા આપણે? હજી 45 થી 50 દિવસ થઈ ગયા છે। તો પછી તમે આ પહેલું પોણ આપ્યું એના પછી કેટલા કેટલા દિવસના અંતરે કઈ રીતે પોણી આપેલું? અમે પહેલું પોણ આલ્યું એના પછી 18 દિવસે પોણી વાળ્યું ટપકથી અને પછી 10 વાળી 4 થી 5 પોણ થયો છે અમારે। એના સિવાય તમે આની અંદર એવું તો શું શું નાખ્યું કે શું શું કર્યું છે કે જેથી કરીને તમારી ડુંગળી આજે એકદમ લીલીછમ લાગે છે, બરાબર? કોઈ જગ્યાએ ડુંકો બળેલી નહીં, આ ડુંકો કોઈ બળેલી દેખાતી નહીં। ઘણી જગ્યાએ મેં ડુંગળીઓ જોયું તો ઘણી જગ્યાએ ડુંકો બળેલી હોય, તો તમારી ડુંગળી આ ડુંક બળ્યા વગરની થઈ એનું કારણ શું? એનું કારણ એક જ છે કે મેં સોનિયું ખાતર પાણી આપ્યું અને સોનિયું ખાતર ભર્યું છે 10 ટોલો અને 2 ઉત્પન્ન કરતો જ નશો છે એ ઓર્ગેનાઇઝ ખાતર એ છે મેં કોઈ બીજું કોઈ હજી આલ્યું નહીં અને એના લીધે સોનિયા ખાતરના લીધે આ ડુંગળી આટલો લીલોછમ કાળો છે જમીન પોચી રાખી છે। હા, તો જયંતિભાઈ એના સિવાય પણ આમાં તમે કોઈ એવી દવાનો ઉપયોગ કરેલો ખરો? મને દવાનો ઉપયોગ કોપરની દવા ખાલી એક આપી હતી મેં ખાલી એ કોવાના લીધે એટલે અમુક ડુંગળી જતી જાય ટાલો પડી જતી એના લીધે કોપર આલેલું ખાલી, બાકી બીજું કોઈ નહીં આલ્યું। તો આ ટાલો એનો પડી ગયેલો દેખાય છે? હા, ટાલો એનો છે। હા, તો મિત્રો આ જે ટાલો પડી ગયો છે અને આ ટાલો પડી ગયો એના માટે જે ડુંગળી કોવાઈ જતી હતી એ ડુંગળી કોવાઈ ના જાય એના માટે બ્લુ કોપર નામની દવા આવે છે અને એ બ્લુ કોપરની દવા આપી એમને એ અટકાવી દીધો છે, જેથી કરીને બ્લુ કોપરની અસરથી કોવારો બંધ થઈ ગયો ને કોવારો બંધ થયા પછી જે આ રોનક ડુંગળી એ તમને અત્યારે જોવા મળી રહી છે। હા, તો જયંતિભાઈ આની એક મેન વસ્તુ એ છે કે બીજું બધું તો ઠીક છે પણ આ નેદોમણ તમે કઈ રીતે દૂર કર્યું એ જરા અમને સમજણ પાડશો? પહેલું નેદામણ બધું ઉગવા દીધું પછી સીધા જ મજૂર કરી દીધો અને 10 મજૂર લગાવી દીધા બધા બબે ચારા ગાડી નેદામણ સાફ કરાવીને ખાયું। અચ્છા, એટલે મજૂરથી તમે આ મજૂરથી નેદામણ પહેલું ઉગવા દીધું પછી મજૂરથી સાફ કરી, કોઈ દવા છંટાઈ નહીં મેં। હા, તો પહેલી વાર તમે નેદ્યું એમાં બધું તો નેદોમણ જાય એવું આપણે કોઈ જગ્યાએ રહી જતું હોય 5% 10% રહી જાય। હા, તો આ જો અમુક જગ્યાએ તમારે નેદોમણ રહી ગયું છે હા, તો એના માટે હવે તમે શું કરો છો? મારે મજૂર અમર નેદવા માટે કન્ટિન્યુઅસ બોધેલો છે ને ચાલુ છે જો બરાબર નેદી ખૂણામાં મારે મજૂર બોધેલો જ છે બે ડુંગળી મારે એકદમ વન બનાવવાની છે। તો મારું કેવું છે કે આજની તારીખે લીલી ડુંગળીનો ભાવ પણ સારો એવો મળે છે, તો તમે આ લીલી ડુંગળી વેચો તો આમ કેટલાની થાય અંદાજે? હું લીલી વેચતો જ નહીં, મારે ઉખાડવાનો ટાઈમ છે નહીં। મારી ડુંગળી ઉકાનો ભાવ માર્કેટમાં છે, મારા સુરત છે, વિસનગર છે, કોલસા છે, અમુક આપણો ગ્રાહક બોધેલા છે, ઊંઝામાં પણ વેપારીઓ બહાર બોધેલા છે કે એ ગ્રાહક પહેલાથી મને એડવાન્સમાં કહી દીધી કે મારા આટલો કટ્ટો મારો ગઈ સાલ માલ ખૂટ્યો હતો એટલે મેં ઓણ થોડી વધારે વાઈ અને સારી વાઈ એટલે મારા ગ્રાહક બધા હચવાઈ ગઈ। હું ઘેર બેઠો મારા ગોમ કરતા 2 રૂપિયા ઊંચો ભાવ હોય છે કિલો તો પણ મારી ડિમાન્ડ છે મારી ડુંગળીની। હા, તો મિત્રો એમનું કહેવું એમ છે કે આ જે હું સ્પેશિયલ ક્વોલિટી બનાવું છું જેના પાછળ મજૂર કરું છું એને મજૂર કરવા પાછળનું કારણ એ છે કે મારી ડુંગળીનું જે ડિમાન્ડ છે ને એ દિવસે દિવસે વધે જાય છે અને એના લીધે હું આ લીલી ડુંગળી પણ કાઢવા તૈયાર નથી। આજની તારીખે 25-30 રૂપિયા ભાવ મળે છે તો પણ લીલી ડુંગળી હું કાઢતો નથી। હા, તો તમે આ લીલી ડુંગળી કાઢતા નહીં, બરાબર? તમારી માંગ વધારે છે તો હવે હુકી ડુંગળીનો ભાવ તમે કઈ રીતે નક્કી કરો? નક્કી તો બજાર ભાવ કરતા મારો હું જાતે ભાવ નક્કી કરું છું કે હું બજારનો ભાવ નહીં કરતો। બજારમાં જઈને મારો વાપરવાનું ઉભું રહેવાની વેપારીઓ ભાવ પાડું, હું મારો ભાવ પોતે પાડું, મને કોઈના ભાવ ગમતો નહીં। 2-5 રૂપિયા મને વધારે મળે છે
એટલે અમારી ડુંગળી હું છેલ્લા 20 વર્ષથી ડુંગળી જ વાવું. મને બીજા પાકમાં કોઈ રસ છે નહીં. ટાયડા એંડા મને રસ જ નહીં. એક વરિયાળી અને એક ડુંગળી, બે જ પાક હું લઉં છું. તો આની અંદરથી તમે પહેલી વખત જે વખત વાયેલી છે કોઈ વખત આ ખેતરની અંદર, તો એમાં ઉત્પાદન કેટલામાં લીધેલું હતું આમ આશરે? મોરી અમે લીધું ઉત્પાદન 450 મણ થી 500 મણ ની અંદર નીકળે છે. આ સાલ થોડો માલ સારો છે, તે 700 મણ નો અંદાજ છે અમારો. બરોબર, એટલે અમારે તો જે ગણો એ આ ડુંગળી અને વરિયાળી ઉપર તમે આધાર છે અમારો. અને જો કદાચ કુદરતી કોઈ આફત આવે, માવઠું થાય, ઘા ના થાય, કે બગાડ આવે છે, એ ભગવાન જોવો ને અમે જોઈએ. અમારા હાથમાં કોઈ નહીં. કુદરત ઉપર હાજી અમારી ખેતી છે. તો ખેડૂત મિત્રો, આ ખેડૂતને એટલો દૃઢ સંકલ્પ છે કે જે પોતાનો માલ છે ભલે કુદરતને આધીન છે, પણ પોતાના માલ ઉપર એટલે એટલો તો ગર્વ છે કે હું આટલું તો પેદા કરી શકું છું. અને એનો વિશ્વાસ ખરેખર કુદરત એમને પૂરો પાડે છે. તો મિત્રો, દરેકનું સોનું જવેરાત એ તો હોની તિજોરીમાં પડ્યું હોય, પણ ખેડૂતનું સાચું હોનું ગણીએ તો આ જમીન આ ધરતી માતાના અંદર છે. અને આ જમીનના અંદર જે સોનું છે એ સોનું એને એની મુદત પૂરી થાય, એનો ટાઈમ થાય ત્યારે કાઢવામાં મળે. અને કુદરત જો એના પર રાજી હોય અને કુદરતના ચારે હાથ રહેશી તો ખેડૂતને સારી એવી આવક આના અંદરથી મળી શકશે. અને એ અમે આવતા વિડીયોમાં તમને બતાવતા રહીશું. તો એના માટે આજે ભગવાનને જ પ્રાર્થના કે ખેડૂતને સારું એવું અમારી વળતર મળી રહે. તો ખેડૂત મિત્રો, આ ખેડૂતોનો એવો દુશ્મન છે કે એના પર કોઈ પણ દવા અસર કરતી નથી. અમારે અહીંયા તો અમે આને કોંગ્રેસ્યુ ઘાસ તરીકે કહીએ છીએ. આ કોંગ્રેસ્યુ છે, પણ તમારે ત્યાં શું કહેવામાં આવે છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો.